નામ છે કીડી અને કબૂતર. એક નદી હતી. નદીના કિનારે એક મોટું ઝાડ હતું. ઝાડની ઉપર એક કબૂતર રહે અને ઝાડની નીચે એક કીડી રહે. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો. નદીમાં તો પૂર આવ્યું. પૂર આવ્યું એટલે કીડીના ઘરમાં તો પાણી ભરાઈ ગયું. કીડી તો બિચારી પાણીમાં તણાવા લાગી અને મોટે મોટેથી બૂમો પાડવા લાગી, બચાવો મને કોઈ, બચાવો બચાવો મને કોઈ, બચાવો. આ બૂમ ઝાડ ઉપર બેઠેલા એક કબૂતરે સાંભળી. કબૂતરને તો દયા આવી. કબૂતરે ઝાડ ઉપરથી એક પાંદડું તોડ્યું અને નીચે પાણીમાં નાખ્યું. કીડી તો પાંદડાની ઉપર બેસી ગઈ. હોડીમાં જેમ તરતી હોય તેમ તરતી 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 કિનારે પહોંચી ગઈ. આમ કીડીબાઈ તો બચી ગયા. થોડા દિવસ પછી જંગલમાં એક શિકારી આવે છે. શિકારીએ કબૂતરને ઝાડ ઉપર બેઠું હતું તે જોયું. શિકારીએ કબૂતરને મારવા તીર તાક્યું. એ કીડીએ જોયું. કીડી તો તરત દોડતી દોડતી જાય છે અને શિકારીના પગમાં ચોંટી જાય છે. જોરથી ચટકો ભરે છે. શિકારી તો ચમકી ગયો અને નિશાન ચૂકી ગયો. તીરના અવાજથી કબૂતર ઝાડ ઉપર બેઠું હતું તે ઉડી જાય છે. કીડી અને કબૂતર આમ પાક્કા દોસ્ત બની જાય છે. આ વાર્તા પરથી શું બોધ મળે છે? આપણે પણ કીડી અને કબૂતરની જેમ એકબીજાને મદદ કરવી